નમસ્કાર મિત્રો, ગુજરાતના બાઇક અને કારવાળાઓ ધ્યાન આપજો. 12 ઓગસ્ટથી ટ્રાફિક ચલણની નવી વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. હવે ચલણ આવ્યું પછી તમારી પાસે કેટલો સમય રહેશે અને નહીં ભરો તો શું થશે, આખી માહિતી આ વિડીયોમાં છે મિત્રો. તો ખાસ ધ્યાન આપજો મિત્રો. ગુજરાતના તમામ વાહન ચાલકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર. જો તમારી પાસે બાઇક છે, કાર છે કે કોઈ પણ મોટર વ્હીકલ છે તો આજની માહિતી આ તમારે અંત સુધી સાંભળવી જોઈએ. કારણ કે ગુજરાતમાં 12 ઓગસ્ટ 2026થી ટ્રાફિક ચલાનની વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રાફિક વાયોલેશન થયા પછી ચલણ ક્યારે આવશે, ચલણ સામે વાંધો હોય તો શું કરવું, કેટલા દિવસમાં અપીલ કરી શકાશે અને જો ચલણ ભરવામાં નહીં આવે તો આગળ શું થઈ શકશે, આ તમામ સવાલોના જવાબ આજે આપણે એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ નવા સિસ્ટમની. તો હવે ગુજરાતમાં નેક્સ્ટ જનરેશન ચલાન સિસ્ટમ આવી ગયું છે. આ નવી વ્યવસ્થા ટ્રાફિક એન્ફોર્સમેન્ટને નવી વધુ ડિજિટલ અને ટાઈમ બાઉન્ડ બનાવવાના હેતુથી લાવવામાં આવેલી છે. અહેવાલો અનુસાર જો કોઈ વ્યક્તિ ટ્રાફિક રૂલ્સનું ઉલ્લંઘન કરે તો તેનો ચલાન SMS અથવા ઈમેલ દ્વારા 3 દિવસની અંદર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે હવે તમે ટ્રાફિક રૂલ્સ તોડ્યા પછી ચલણ આવ્યું કે નહીં તેની રાહ જોતા હશો તો એવું નહીં, પરંતુ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર અથવા ઈમેલ ઉપર ચલણની માહિતી આવી શકે છે. હવે ધારો કે તમને લાગે છે કે તમારા વાહનનું ચલણ ખોટું પડ્યું છે તો સીધું ચલણ ભરવું પડશે? તો ના મિત્રો. નવી વ્યવસ્થામાં ચલણ સામે વાંધો તેને ચેલેન્જ કરવાની પ્રક્રિયા પણ છે મિત્રો. અહેવાલ મુજબ વાહન ચાલકે ચલણ સામે 45 દિવસની અંદર અપીલ અને ઓબ્જેક્શન કરવાની સમય મર્યાદા આપવામાં આવી છે. એટલે જો તમને એવું લાગે કે તમારા વાહનનો નંબર ખોટો લેવામાં આવ્યો છે, તમે ટ્રાફિક રૂલ્સનું ઉલ્લંઘન કર્યું નથી અથવા ચલાન અંગે તમારી કોઈ બીજી સમસ્યા છે તો સમયસર સત્તાવાર પોર્ટલ ઉપર જઈને તેની તપાસ કરવી અને જરૂરી હોય તો ફરિયાદ અથવા અપીલ કરવી મિત્રો. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની બાબતની કે ચલણ ભર્યું નહીં તો શું થશે. આ બાબતે સોશિયલ મીડિયા પર ઘણી બધી અતિશયોક્તિ ભરી વાતો વાયરલ થઈ રહી છે મિત્રો. કેટલાક લોકો કહે છે કે ચલણ નહીં ભરો તો તરત જ બાઇક જપ્ત થઈ જશે, પરંતુ વાત એટલી સીધી નથી. અહેવાલ મુજબ નવા સિસ્ટમમાં અનપેડ ચલાન સામે વધુ કડક કાર્યવાહી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ચલણ લાંબા સમય સુધી અનપેડ રહે તો વાહન સંબંધી કેટલીક વ્હીકલ ટ્રાન્ઝેક્શન અટકાવી શકાય છે અને આગળની કાર્યવાહી થઈ શકે છે. એટલે જો તમારા વાહન પર પેન્ડિંગ ચલણ હોય તો તેને ઇગ્નોર કરવાને બદલે ઓફિશિયલ પોર્ટલ ઉપર સ્ટેટસ ચેક કરી લેવું વધારે સારું. હવે સવાલ, તમારા વાહન પર કોઈ ચલાન છે કે નહીં, કેવી રીતે ચેક કરશો? આ ખૂબ જ સરળ છે મિત્રો. તમારે ઓફિશિયલ ચલાન પોર્ટલ ઉપર જવાનું છે, જ્યાં તમે વ્હીકલ નંબર, ચલાન નંબર અથવા ડ્રાઇવિંગ લાયસન્સ નંબરની મદદથી તમારા ચલાનની વિગતો તપાસી શકો છો. પછી કોઈ પેન્ડિંગ ચલાન હશે તો તેની સામે વાયોલેશનની માહિતી, એમાઉન્ટ અને પેમેન્ટ સંબંધિત ડિટેલ્સ જોવા મળશે. અને જો ચલાન સાચું હોય તો તમે ઓફિશિયલ પેમેન્ટ ફેસિલિટી દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. સૌથી મહત્ત્વની વાત, ગૂગલ પર કોઈ જોવા મળતી અજાણી વેબસાઇટ પર તમારા વ્હીકલ ડિટેલ્સ અથવા પેમેન્ટ ઇન્ફોર્મેશન ન નાખશો. ઓફિશિયલ ચલાન પોર્ટલનો જ ઉપયોગ કરજો મિત્રો. કારણ કે આજકાલ ટ્રાફિક ચલાનના નામે ફેક SMS અને ફેક પેમેન્ટ પણ તમને લોકોને મોકલવામાં આવે છે. કોઈ મેસેજમાં લિંક આવે અને લખેલું હોય કે આ લિંક પર ક્લિક કરીને ચલાન ભરો તો પોલીસ તમારું વ્હીકલ સીઝ નહીં કરે, તો મિત્રો તરત જ પેમેન્ટ કરશો નહીં. જો તમારી પાસે બાઇક છે તો ખાસ કરીને હેલ્મેટ, ટ્રિપલ રાઇડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, સિગ્નલ જમ્પિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્સ્યોરન્સ અને PUC જેવા ટ્રાફિક રૂલ્સનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ગુજરાતમાં ચલાનની સંખ્યા પણ છેલ્લા વર્ષોમાં ઝડપથી વધી રહી છે મિત્રો. સરકારી આંકડાઓના અહેવાલ મુજબ 2021થી 30 જુલાઈ 2026 સુધીમાં ગુજરાતમાં લગભગ 1.99 કરોડ ચલાન જારી થયા છે, જ્યારે અનપેડ ચલાનની કુલ રકમ 1607 કરોડ હોવાનું જણાવ્યું છે. આ આંકડા બતાવે છે કે ટ્રાફિક ચલાન હવે સામાન્ય બાબત રહી નથી અને ડિજિટલ એન્ફોર્સમેન્ટ સતત વધી રહ્યું છે મિત્રો. જો તમારી બાઇક કે કારના ડોક્યુમેન્ટ્સ પણ હંમેશા તો તમારી કાર અને બાઇકના બધા ડોક્યુમેન્ટ છે એ અપડેટેડ રાખજો મિત્રો. અને જો તમે ઈચ્છો છો કે હું તમને ગુજરાતના નવા ટ્રાફિક રૂલ્સ અને ચલણ કેવી રીતે ચેક કરવું, ચલણ ઓનલાઈન કેવી રીતે ભરવું અને ખોટું ચલાન હોય તો કમ્પ્લેન્ટ કેવી રીતે કરવી, તેનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પણ બનાવીને સમજાવું તો કમેન્ટમાં ચલાન જરૂર લખજો. આવી જ ગુજરાતની મહત્ત્વની અને કામની અપડેટ સરળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે આપણી GPSC વિથ કુલદીપ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ માહિતી મિત્રોએ ખાસ તમારા ભાઈબંધને શેર કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, જય ભારત.